આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે રીલમાં લોકોને ફેમસ થવું છે. લોકો એવી રીલો બનાવે છે, નવા નવા કરતૂતો કરે છે અને મનોરંજન પણ પૂરું પાડે છે. આપણે એક એવા કિસ્સાની વાત કરીએ છીએ કે યુવાન એટલી હદ સુધી એને એવું એની કારને સજાવી કે વિડીયો એટલો વાયરલ થયો કે પોલીસને એના ઘરે જવું પડ્યું અને 5500નું ચલણ પણ આપ્યું, એટલે કે મેમો પણ આપ્યો. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ અને તેની વિગતવાર વાત કરવી છે કે પ્રેમના અનોખા પ્રદર્શનને હવે પોલીસની કાર્યવાહી સુધી પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોમાં એક યુવાને પોતાની કાર પર 3400 લિપસ્ટિક કિસ કરીને આખી કારને કિસિંગ કારમાં ફેરવી હતી. આ અનોખા સ્ટન્ટને વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો હતો અને અત્યાર સુધીમાં અંદાજે 55 લાખથી વધુ વ્યૂઝ તેને મળ્યા હતા. પરંતુ જાહેર સ્થળે આ રીતે કાર સાથે સ્ટન્ટ અને અવ્યવસ્થા સર્જાતા પોલીસે તેની કાર્યવાહી કરીને 5500નું ચલણ ફટકાર્યું. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકને તેને રોમેન્ટિક ગણાવ્યો તો કેટલાએ તેને જાહેર નીતિ નિયમનો ભંગ બદલ ટીકા પણ કરી હતી. તો વાયરલ વિડીયોના આધારે આ ગ્વાલિયરમાં એક યુવાને ઇન્સ્ટાગ્રામ રીલ માટે આશરે 3400 લિપસ્ટિક કિસ માર્ક્સથી ઢંકાયેલા વાહનને વિડીયો વાયરલ થતા બાદ ટ્રાફિક પોલીસે 5500નો દંડ ફટકાર્યો છે. તમે વિચારો કે આજના યુવાનોના દિમાગમાં એટલે કે માઇન્ડમાં કેવા કેવા વિચારો આવે છે. આખી કારને કિસિંગ કાર બનાવી, જો કે કાયદાએ કાયદાનું કામ કર્યું અને છેલ્લા ટ્રાફિક પોલીસે તેને દંડ પણ ફટકાર્યો અને આ યુવાન ભારતભરમાં વાયરલ થઈ ગયો. એટલે કે એનો વિડીયો વાયરલ થયો અને છેલ્લા પોલીસે દંડ ફટકાર્યા બાદ હવે કારને તે કિસિંગ જે કરેલી હતી લિપસ્ટિકથી તેને ધોઈ રહ્યો છે. તેનો પણ વિડીયો આપ જોઈ શકો છો. તો આ વિડીયોના માધ્યમથી પણ પોલીસ પહોંચે છે, પોલીસ સતત કાર્ય કરે છે, તેનું પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો નમસ્કાર, ધન્યવાદ. આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર કોમેન્ટમાં જણાવશો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું. સતત જનઅર્પણ ન્યૂઝના અપડેટ સાથે જોડાઈ રહેજો.